તો જૂનાગઢ શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત બીજા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો। સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। તો જૂનાગઢ શહેરમાં ફરી ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે જૂનાગઢમાં કાળવા નદીમાં અને સોનરખ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતે ચોમાસું ખૂબ સારું એવું રહ્યું છે, એટલે કે ઉનાળામાં આ વખતે પાણીની તંગી નહીં રહે એ પ્રકારની અત્યારે સંભાવનાઓ છે। સોનરખ અને કાળવા નદીના દ્રશ્યો છે કે જાણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સામેલાધાર વરસાદ જૂનાગઢમાં પડ્યો। સતત બીજા દિવસે પણ જૂનાગઢમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, ત્યારે ક્યાંકથી લીલી હરિયાળી છવાયેલી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। અને બીજા આ દ્રશ્યો છે કે જ્યાં નદી ગાંડીતૂર થઈ છે। રૌદ્ર સ્વરૂપ નદીનું અત્યારે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કચ્છ, જામનગર, ભાવનગરમાં ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું। જૂનાગઢમાં વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે પણ જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો। 10 ઇંચની આજુબાજુમાં જૂનાગઢમાં વરસાદ પડ્યો અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ